સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી રાજા મહેન્દ્ર જીન પૂજન માટેના સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કરી પૂજનની ઉચ્ચ પ્રકારની સામગ્રી લઈ જીન ભવનમાં જવા માટે તૈયાર થયા અને પતિને તૈયાર થઈને ઊભેલા જોઈ હૃદય સુંદરી પણ ઝડપથી વસ્ત્ર પરિધાન કરી પતિની પાસે આવીને ઊભી રહી. અંજનાને કેટલી વાર છે? અરે અંજના બૂમ પાડતી પાડતી હૃદય સુંદરી અંજનાના ખંડ તરફ ઝડપથી પહોંચી અને ત્યાં તો સખીઓનો વિનોદ ચાલી રહ્યો હતો. માતાનો અવાજ સાંભળીને ટપોટપ સખીઓ તૈયાર કરવા લાગી. તમને એટલો એ ખ્યાલ નથી રહેતો કે મહારાજા ક્યારનાય તૈયાર થઈને તમારી રાહ જોઈને ઊભા છે? હૃદય સુંદરીએ જરાક ભારે અવાજે કહ્યું અને 2 મિનિટમાં તો ટપોટપ તૈયારી કરી અંજના પિતાજીની પાસે આવી પહોંચી અને પાછળ જ સખીઓ પણ પૂજન સામગ્રી લઈને આવી પહોંચી. પિતાજીના હાથમાંથી પૂજાનો થાળ લઈ અંજના આગળ ચાલવા લાગી. નંદીશ્વર દ્વીપના એ ગગનચુંબી ભવ્ય જીન મંદિરોને જોઈને સૌના હૈયા પુલકિત બની ગયા. વિધિપૂર્વક પ્રવેશ કરી સૌએ ઉછળતા ભક્તિ ભાવથી પરમાત્મા શ્રી જીનેશ્વર દેવની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી. દ્રવ્ય પૂજા પૂર્ણ કરીને સૌ ભાવ પૂજા કરવા માટે મંદિરના મધ્ય ભાગમાં આવીને બેઠા. પરમાત્મા પ્રત્યેની ભરપૂર ભક્તિથી મધુર કંઠે સ્તવના કરી અને ત્યાં તો આદિત્યપુરનો રાજા પ્રહલાદ પણ પોતાના વિશાળ પરિવાર સાથે યાત્રાર્થે આવેલો હતો. રાજા મહેન્દ્રની અપૂર્વ જીન ભક્તિ ચાલતી જોઈને પાછળ જ બેસી ગયો. રાજા મહેન્દ્રની બાજુમાં બેઠેલી અંજના પર પ્રહલાદની દ્રષ્ટિ પડી અને એના ચિત્તમાંથી વિચારની એક હાર માળા પસાર થઈ ગઈ. તત્ક્ષણ તે પાછો પ્રભુ ભક્તિમાં લીન બની ગયો. સ્તવના પૂર્ણ થઈ રાજા મહેન્દ્ર પરિવાર સાથે જીન મંદિરમાંથી બહાર નીકળ્યો અને પ્રહલાદ પણ પાછળ જ બહાર નીકળ્યો અને મહેન્દ્રને ભેટ્યો. બંને રાજાઓએ અરસપરસ સુખ સાતા પૂછી, રાજ્યની કુશળતા પૂછી અને બંને વાતો કરતા કરતા મહેન્દ્રના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. દિવાન ખાનામાં 2 સુંદર સિંહાસનો પર બંને બેઠા અને વાર્તાલાપ આગળ ચાલ્યો. પ્રહલાદે જરાક મૌન ધારણ કરીને મહેન્દ્રની સામે ગંભીર દ્રષ્ટિથી જોયું. કહો, જે કહેવું હોય તે સંકોચ રાખ્યા વગર કહો. રાજન, મારે એક માંગણી કરવી છે. એક નહીં 2 માંગણી કરો. રાજપુત્ર પવનંજય માટે મારે તમારી અંજના જોઈએ છે. પ્રહલાદે ખુલ્લા દિલે વાત કરી દીધી. જ્યારથી તેણે જીન મંદિરમાં અંજનાને જોઈ હતી ત્યારથી એના ચિત્તમાં અંજનાને પોતાની પુત્રવધુ બનાવવાનો સંકલ્પ જાગ્યો હતો. પુત્ર પવનંજય માટે તેને અંજના ખૂબ જ અનુરૂપ લાગી. જ્યારે રાજા મહેન્દ્ર તો ઝંખતો જ હતો, ગમતું હતું ને વૈદ્યે બતાવ્યું. મહેન્દ્રે જરાય ખેંચતાણ કે જરાય આનાકાની વગર પ્રહલાદનું વચન માન્ય રાખ્યું અને પ્રહલાદના આનંદનો કોઈ જ પાર ન રહ્યો. એટલું જ નહીં, પરંતુ લગ્ન પણ ક્યારે કરવું તેનો નિર્ણય કરવા તરત પુરોહિતને બોલાવવામાં આવ્યા. પુરોહિતજી, બહુ જ નજીકમાં આવતું હોય તેવું મુહૂર્ત કાઢી આપો. રાજા મહેન્દ્રે પુરોહિતને કહ્યું અને પ્રહલાદની સામે જોયું અને પ્રહલાદે પણ તેમાં પોતાની સંમતિ આપતા કહ્યું, હા હા, સાચી વાત છે. બહુ વિલંબ કરવો સારો નહીં. શુભે શીઘ્રમ. જોશીએ પણ વિચાર્યું કે અહીં હું સુંદરમાં સુંદર મુહૂર્ત કાઢીને બતાવીશ, પરંતુ જો મોડું હશે તો આ રાજાઓને પસંદ નહીં પડે. માટે બહુ ઊંડાણથી ન જોતા ઉપર છલ્લું જોઈને કહી દેવું વધુ હિતાવહ છે. નક્ષત્ર યોગ વગેરે થોડુંક જોઈને જોશીએ કહ્યું, આજથી 3જા દિવસે લગ્નનું મુહૂર્ત આવે છે. સરસ સરસ કહીને બંને રાજાઓ બોલી ઉઠ્યા. પરંતુ જીવની કેવી અજ્ઞાન દશા છે! બંને રાજાઓ એ ભાવિની ભયંકર હોનારત ક્યાંથી જાણી શકે? એમને ખ્યાલ નથી કે આ મુહૂર્તે લગ્ન ગ્રંથિથી પુત્ર અને પુત્રી જોડાશે તો તેનું પરિણામ દારૂણ વિખવાદમાં આવવાનું છે. સુખના દિવસોમાં રાચતા માચતા જીવને એ સમજ નથી કે છાંયડા પછી તડકો આવવાનો છે. ફૂલની સાથે કાંટા લાગેલા હોય છે. બંને રાજાઓની પોતપોતાની મનની ધારણા પાર પડી હોવાથી આનંદ અનુભવી રહ્યા છે અને તેમાંય 3જા જ દિવસે લગ્નનું મુહૂર્ત આવતા તેઓ નાચી ઉઠ્યા અને માન સરોવરના રમણીય તીર પર આ ભવ્ય લગ્નોત્સવ ઉજવવો તેવો તેમણે નિર્ણય કર્યો. પોતપોતાના પરિવારને આજ્ઞા પણ કરી દીધી કે માન સરોવરને તીરે સ્વર્ગ જેવું એક સુંદર નગર ખડું કરી દો. પરંતુ આ તો બંને વેવાઈઓની વાત થઈ.
આ વાતની ખબર પ્રહલાદ પુત્ર પવનંજયને પડી અને તેણે તરત જ પોતાના મિત્ર પ્રહસિતને પૂછ્યું, મિત્ર, તે અંજનાને જોઈ છે? તે કેવી છે? શું અંજના? હા, મેં જોઈ છે. રંભા અને ઉર્વશીના સૌંદર્યને પણ ટપી જાય તેવું તેનું અનુપમ સૌંદર્ય છે. તું મશ્કરી ના કર, જે વાત સાચે સાચી હોય તે કહે. પ્રહસિતને હસતો જોઈ પવનંજયને કંઈક શંકા પડી. મસ્કરી થોડી કરવાની હોય મિત્ર. એનું મેં જે રૂપ દીઠું છે તેનું હું શબ્દમાં વર્ણન કરી શકું એમ નથી. અરે, મોટો બૃહસ્પતિ આવે તો પણ એ વર્ણન ન કરી શકે, સમજ્યો? આવા શબ્દો સાંભળીને પવનંજય ક્યાં ઊભો રહી શકે? અંજનાને નજરો નજર જોવા માટે તે તલપાપડ બની ગયો. પ્રહસિતના ગળે બે હાથ ભેરવીને આંખોમાં આંખો મિલાવીને તેણે કહ્યું, દોસ્ત, આજને આજ મને અંજના દેખાડ. અરે પણ લગ્નની ક્યાં વાર છે? ત્રીજા દિવસે તો 3 દિવસ છે વચ્ચે મિત્ર. એક દિવસ તો શું, એક ઘડી પણ હવે મારા માટે એક માસ જેવી થઈ ગઈ છે. કામની ગતિ ન્યારી હોય છે. કામે કોને નથી નચાવ્યા? ભલભલા પંડિતોને મુનિઓને પણ કામે પલવારમાં પછાડી દીધા છે. તો પછી પવનંજય જેવો રાજપુત્ર તો સી વિસાતમાં. કામના વાતાવરણમાં ફસાયા પછી એમાંથી મુક્ત થવું ઘણું જ દુષ્કર હોય છે. એવું દુષ્કર કાર્ય કરનારા તો ઝાંઝરિયા મુનિ, સુદર્શન શેઠ કે સ્થૂલ ભદ્રજી જેવા કોઈક હોય છે. પ્રહસિતે કહ્યું, મિત્ર, જરા ધીરજ રાખ. આજની રાતે તું તારી ભાવિ પત્નીને નજરો નજર જોઈશ, બસ ને? પવનંજયને પ્રહસિતની વાતથી આશ્વાસન મળ્યું અને ક્યારે રાત્રિ પડે અને અંજના જોવા મળે, બસ એ જ વિચારમાં તેણે જેમ તેમ કરીને દિવસ પૂર્ણ કર્યો. બિચારો પવનંજય નથી જાણતો કે આજની રાતે તે એક દારૂણ અનિષ્ટનું નિમિત્ત બની જવાનો છે. આવેગમાં દોડી જતા જીવની કેવી કરુણાજનક સ્થિતિ સર્જાય છે. એટલું જ નહીં, પણ એ જીવ બીજા જીવોની પણ કેવી કફોડી સ્થિતિ કરી મૂકે છે તે વાત અહીં આપણને પવનંજય બરોબર બતાવી જાય છે. રાત પડી, પૃથ્વી પર અંધારું પથરાયું ત્યારે પવનંજયના વાસના ઘેલા અંતરમાં અંજનાને જોવા જવાની ઈચ્છા તીવ્ર બની ગઈ. મિત્ર પ્રહસિત આવી ગયો અને પવનંજયને આપવા જેવી કેટલીક શિખામણો આપીને બંને મિત્રો આકાશ માર્ગે માન સરોવરના તીરે આવી પહોંચ્યા. રાજા મહેન્દ્રે અંજના માટે 7 મજલાનો મહેલ ઊભો કરી દીધો હતો. રત્નના દીપકોથી મહેલ ઝળહળી રહ્યો હતો અને 7મે મજલે અંજના પોતાની સખીઓ સાથે વાર્તા વિનોદ કરી રહી હતી. બંને મિત્રો 7મા મજલે પહોંચ્યા. પ્રહસિતે એવી જગા શોધી કે જ્યાંથી તેઓ અંજનાને જોઈ શકે, પરંતુ અંજના કે એની સખીઓ આ 2 મિત્રોને ન જોઈ શકે. પવનંજયે અંજનાને જોઈ અને જોયા જ કરી. અંજનાનું અદ્ભુત રૂપ જોઈને પવનંજય તાજુબ થઈ ગયો. વિશ્વની આ શ્રેષ્ઠ રૂપ સુંદરી પોતાની ભાવિ પત્ની થનાર છે એ વિચારથી તેનું હૈયું નાચી ઉઠ્યું અને ત્યાં જ અંજનાની સખીઓનો વાર્તાલાપ એના કાને અથડાયો. વસંત તિલકા બોલી, અંજના, તું ખરેખર બળભાગી છે કે તને પવનંજય જેવો પતિ મળ્યો. અરે વસંત તિલકા, તુંય ખરેખર માખા લગાવે છે. અલી, ચરમ શરીરે વિદ્યુત પ્રભાને છોડીને કોઈ વર વખાણવા જેવો હોય ખરો? તું તો ગાંડી બોરનું બીટું એ જાણતી નથી ને વિદ્યુત પ્રભાને વખાણવા નીકળી પડી. મૂર્ખી, અલ્પ આયુષ્યવાળો પતિ આપણી સ્વામિનીને સૌ કામનો. પતિ તો દીર્ઘાયુ હોવો જોઈએ, સમજી? વસંત તિલકા, તારી બુદ્ધિ ભેર મારી ગઈ લાગે છે. અમૃત થોડું હોય તોય અમૃત તે અમૃત, અને ઝેરના મોટા માટલા ભર્યા હોય તોય તે શું કરવાના? અંજનાને તો ન વસંત તિલકાનો પક્ષ લેવાય કે ન મિશ્રકાનો પક્ષ લેવાય. તેને તો મૌન જ રહેવું પડે, નહીતર તો સખીઓ એની ખરેખર મસ્કરી જ ઉડાવે. પરંતુ અંજનાનું મૌન પવનંજયના હૈયામાં જુદો જ વિચાર જન્માવી ગયું. પવનંજયે વિચાર્યું, આ બીજી સખી મારી સરખામણી ઝેર સાથે કરે છે, છતાં અંજના મૌન રહે છે, માટે જરૂર એના મનમાં વિદ્યુત પ્રભ વસેલો છે. જો એણે મને મનમાં વસાવેલો હોત તો સખીને બોલતી બંધ કરી દેત. તેનો રોષ ભભૂકી ઉઠ્યો. કમરેથી ખડગ ખેંચી કાઢી તે ધસ્યો. જેના દિલમાં વિદ્યુત પ્રભ છે તે સખી અને સ્વામીની બંનેના માથા ધડથી જુદા કરી નાખો. એમ બોલતો તે અંધકારને ચીરતો આગળ વધ્યો અને ત્યાં જ પ્રહસિતે હાથ પકડીને ઊભો રાખ્યો. આ શું કરે છે મિત્ર? મને રોકમાં, મારા રોષની આગમાં આહુતિ આપીને જ હું જંપીશ. અરે પણ સ્ત્રી અપરાધી હોય તો પણ તે અવધ્ય છે, જ્યારે આ અંજના તો નિરપરાધી છે.
અંજના નિરપરાધી છે? બોલમાં, નાહક મને વધુ રોષાયમાન ના કર. ખરેખર કહું છું મિત્ર, અંજના નિરપરાધી છે. સખીને બોલતી તેણે વારી નહીં, તેમાં તેની લજ્જા જ કારણ છે, નહીં કે એના હૃદયમાં વિદ્યુત પ્રભ છે માટે. પ્રહસિતે જરા સખત શબ્દોથી પવનંજયને દાબી દીધો, પરંતુ પવનંજયના હૃદયમાંથી અંજના પરનો રોષ જરાય ઓછો ન થયો. જેટલા ઉમળકાથી પ્રેમથી તે અંજનાના રૂપામૃતનું પાન કરવા આવ્યો હતો, તેટલા જ દ્વેષથી તે ઘેર પાછો ફર્યો. મિત્રની સાથે તે આકાશ માર્ગે ત્યાંથી સીધો જ પોતાના આવાસે આવી ગયો. આવાસ સ્થાને આવ્યો પણ તેને ઊંઘ આવતી નથી. ક્યાંથી આવે? એક બાજુ અંજના સાથે પિતાજીએ પોતાનો વિવાહ કબૂલી લીધો છે, જ્યારે બીજી બાજુ અંજના પ્રત્યે એના દિલમાં ભયંકર તિરસ્કાર જાગી ગયો છે. શું કરવું? અનેક પ્રકારના વિચારોના આતસમાં એનું દિલ સળગી રહ્યું છે. અનેક વિચારો કરવા છતાં એ કોઈ પણ જાતના નિર્ણય પર ન આવી શક્યો. ત્યારે તેને પ્રહસિત યાદ આવ્યું. ક્યારે સવાર પડે અને મિત્રની સલાહ લઉં, એ વિચારમાં ને વિચારમાં તે સવાર પડવાની રાહ જોઈ રહ્યો છે. પ્રહસિત પણ ખૂબ જ ચિંતાતુર હતો. મિત્ર પવનંજય કોઈ પણ સાહસ ન કરી બેસે તે માટે તે જાગતો ને જાગતો જ પોતાના શયન ખંડમાં પડ્યો હતો. કોઈ પણ ઉપાય દ્વારા પવનંજયના હૃદયમાંથી અંજના માટેનો એ દુષ્ટ વિકલ્પ દૂર કરવા માટે પ્રહસિત યોજના વિચારી રહ્યો છે. અરુણોદય થયો. પ્રહસિત ઉઠીને સીધો જ પવનંજયના શયન ખંડમાં પહોંચ્યો અને પવનંજય પ્રહસિતની રાહ જોઈને જ બેઠો હતો. પ્રહસિતને જોતા જ પવનંજય પલંગમાંથી બેઠો થઈ ગયો અને પ્રહસિતને પોતાની બાજુમાં બેસાડ્યો. પ્રહસિત, અંજના સાથે લગ્ન કરવાથી સર્યું હવે. મિત્ર, તું જરા સ્વસ્થ ચિત્તે વિચાર કર. મારું મન અત્યારે ઘણું જ વિહવળ છે. હજુ પણ એ શબ્દો મારા કાનમાં શૂળની જેમ ભોંકાયા કરે છે. તારી વાત સાચી છે, પરંતુ તું જો અંજનાના રાત્રિના સંયોગોનો વિચાર કરીશ તો તને અંજના જરૂર બિન ગુનેગાર લાગશે. લગ્નના આગલા દિવસોમાં સખીઓ કન્યાની સમક્ષ પતિના ગુણદોષ બોલીને કન્યાના ચિત્તનું રંજન કરતી હોય છે. એમાં પતિને હકીકતમાં કંઈ તેઓ હલકો પાડતી નથી. આપણી સંસ્કૃતિના હિસાબે એવા પ્રસંગે કન્યાએ મૌન જ રહેવું જોઈએ. જો સખીઓની વાતચીતમાં, વાર્તા વિનોદમાં એ ભાગ લે તો તેમાં કન્યાની નિર્લજ્જતા કહેવાય. માટે અંજનાના મૌનમાંથી તારે એ અર્થ ન કાઢવો જોઈએ કે એના હૃદયમાં વિદ્યુત પ્રભ છે અને તું નથી. ગમે તેમ કહે, પરંતુ મને એના પ્રત્યે પૂરેપૂરી અરુચિ થઈ ગઈ છે. મને જે વસ્તુ પર અરુચિ થઈ ગઈ, પછી ભલે ને મિષ્ટાન હોય છતાં ખાવું ન જ ભાવે. એવી અરુચિથી ખાવાની જરૂર પણ શી? પણ આમાં એક ગુણિયલ સ્ત્રી પ્રત્યે તું ભારોભાર અન્યાય કરી રહ્યો છે મિત્ર. મને અન્યાય નથી લાગતો. હજુ હું ક્યાં એને પરણ્યો છું? બીજા કોઈ રાજકુમારને? બોલીશમાં ન બોલાય એવું. આર્ય દેશની કન્યા એક વખત જ મનનું દાન દે છે. અંજના તને મનથી તો વરી જ ચૂકી છે. હવે એમાં કોઈ જ ફેરફાર શક્ય નથી. તેથી હું શું કરું? હું એને નથી જ પરણવાનો. ચાલ, હવે આપણે નગરમાં પહોંચી જઈએ. પલંગ પરથી ઉઠીને એણે ચાલવા માંડ્યું અને ત્યાં તો પ્રહસિતે હાથ પકડીને પાછો બેસાડ્યો. પવનંજય પ્રહસિતની સામે ટગર ટગર જોઈ રહ્યો અને પ્રહસિતે પવનંજયના બે હાથ પોતાના હાથમાં સજ્જડ પકડી રાખ્યા. થોડીક વાર બંને મિત્રોએ મૌન પકડ્યું અને પછી પ્રહસિતે કહ્યું, પવનંજય, મહાપુરુષ કોને કહેવાય? પ્રહસિતે ખૂબ જ મમતા ભર્યા અવાજે વાતને આરંભી. તું જ કહે. એકવાર જે વાતને સ્વીકારી લે તેને કોઈ પણ ભોગે છોડે નહીં, તેને મહાપુરુષ કહેવાય. એટલે એ જ કે તે એકવાર અંજનાને સ્વીકારી લીધી છે. હવે તારે એ સ્વીકારને કોઈ પણ ભોગે નકારવો ન જોઈએ. મારે તેવું મહાનપણું? તારે એવું મહાનપણું નથી જોઈતું, એમ જ કહેવું છે ને? પ્રહસિતે વાક્ય પૂરું કર્યું, પરંતુ પવનંજય મૌન રહ્યો. ભલે તારે મહાનપણું ન જોઈતું હોય, પરંતુ ગુરુજનોનું તો મહાનપણું ટકાવવું જોઈએ ને? તે હું ક્યાં વડીલજનોના મહાનપણાનો નાશ કરું છું? પિતાજીએ રાજા મહેન્દ્રને વચન આપ્યું છે, એ તું જાણે છે ને? નંદીશ્વર દ્વીપ પર જ બંને રાજાઓએ તમારા સગપણ નક્કી કર્યા છે. એ તારાથી અજાણ છે? વિચાર કર કે હવે જો તું ના પાડીશ તો પિતાજી મહેન્દ્ર રાજાને શું મોહ દેખાડશે? શું તું એમ કહીશ કે પિતાજીએ મને પૂછીને ક્યાં સગપણ કર્યું હતું? તને પૂછ્યા વિના તારું અંજના જેવી વિશ્વની શ્રેષ્ઠ રૂપ સુંદરી સાથે સગપણ કર્યું. તેમના તારા પરના વિશ્વાસનો તું ઘાત કરવા માંગે છે? મારે ક્યાં વિશ્વાસઘાત કરવો છે? વિશ્વાસઘાત નહીં તો બીજું શું મિત્ર? જ્યારે પિતાજી આ વાત જાણશે
ત્યારે એમના દિલને કેવો કારમો ઘા વાગશે તેનો તો તું ખ્યાલ કર. મિત્ર, હું સમજુ છું કે આ તબક્કે મારી આ વાતથી તું નારાજ થઈશ, પરંતુ એક કલ્યાણ મિત્ર તરીકે મને મારી સમજ મુજબ જે લાગતું હોય તે કહેવું જ જોઈએ, અને એ કહેતા જો તારું દિલ દુભાયું હોય તો મને ક્ષમા કરજે. પ્રહસિતનું ગળું જરા ગળગળું બની ગયું. ગળગળા અવાજે જ તેણે પોતાની વાતને આગળ લંબાવી. ખરેખર દુષ્ટ પ્રારબ્ધનો જ આ વાંક લાગે છે, બાકી અંજનામાં દોષનો અંશ પણ નથી. સ્નેહીજનોના હૃદય પણ જો દેવ રૂઠે તો ભેદાતા વાર નથી લાગતી. પ્રહસિત, તારી બધી વાતોનો સાર એ છે કે મારે વડીલોની ખાતર મારું ભાવિ જીવન બરબાદ થતું હોય તો થવા દેવું. ના, જરાય નહીં. જો મને તારું ભાવિ જીવન બરબાદ થતું લાગતું હોય તો હું તને જરાય આગ્રહ ન કરત. હું વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરત, પરંતુ મને તો અંજના સાથેનું તારું ભાવિ જીવન ઉજ્જવલ લાગે છે, માટે જ આટલો આગ્રહ કરી રહ્યો છું. વળી માની લે કે અંજનાને છોડીને તું કોઈ બીજી કન્યા સાથે લગ્ન કરીશ તો શું ભાવિ જીવન ઉજળું જ બની જશે એમ તું માને છે? અરે, જો તારું પ્રારબ્ધ જ વાંકું હશે તો સારી માનેલી કન્યા પણ પરણ્યા પછી બગડી જતા વાર નથી લાગતી. કેવો એ અદ્ભુત મિત્ર! પવનંજય રાજપુત્ર હોવા છતાં શરમમાં જરાય ન ખેંચાતા, અવસરે સાચી વાત કહેતા તે અચકાતો નથી. ધર્મગુરુની અદાથી તે પવનંજયને સુંદર સલાહ આપીને એક સારા મિત્રનો આદર્શ પૂરો પાડે છે. ભાઈ, કેવળ તું તારા વિચારના પ્રવાહમાં ખેંચાઈ ન જા. તારી આસપાસના બધા જ સંયોગોનો વિચાર કર. બસ, મારે હવે કંઈ વધારે નથી કહેવું. પવનંજય પ્રહસિતની વાતનું ઉલ્લંઘન કરી શકે એમ હતો જ નહીં. મિત્રની વાતને માન્ય રાખી અંજના સાથે વિવાહ કરવા માટે તેણે સંમતિ આપી, પરંતુ હૃદયમાંથી અંજના પ્રત્યેનો દુર્ભાવ તો ન જ ગયો. ક્યાંથી જાય? પૂર્વ ભવમાંથી અંજના એવું પ્રારબ્ધ લઈને આવી છે કે પતિના હૈયામાં પોતાના પ્રત્યે સદ્ભાવ જાગવા જ ન દે. હજુ બંને મિત્રોને પ્રાભાતિક કાર્યોથી પરવારવાનું બાકી હતું અને દરવાજે પરિચારિકા રાહ જોઈને ઊભી રહી હતી. પ્રહસિતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. ઈશારાથી પરિચારિકાને અંદર દાખલ થવાની રજા આપી. પરિચારિકા વિનયપૂર્વક દાખલ થઈ અને કુમારને હાથ જોડીને વિનંતી કરી. યુવરાજ કુમાર, માતાજી આપની રાહ જુએ છે. આપની સાથે દુગ્ધપાન કરવાનું કહે છે. આ તરત જ આવ્યો. પવનંજય ઉઠ્યો. પરિચારિકા નમન કરીને પાછા પગે શયનગૃહની બહાર નીકળી ગઈ. પ્રહસિતને સાથે જ લઈ પવનંજય માતાજીની પાસે પહોંચ્યો. માતા કેતુમતીનો આનંદ સમાતો નથી. પ્રાણ કરતાંય વધુ પ્રિય પુત્રના લગ્નનો મહોત્સવ જ્યારે મંડાયો હોય ત્યારે કેતુમતીના આનંદનું તો પૂછવું જ શું. પુત્ર અને પુત્રના મિત્રનું મધુર શબ્દોથી સ્વાગત કરી કેતુમતીએ બંનેને પોતાની સાથે બેસાડી દુગ્ધપાન કર્યું અને પુત્રને હવે ક્યાંય દૂર ન જવાની શિખામણ આપી બંનેને વિદાય કર્યા. બંને રાજાઓએ માન સરોવરના તટ પર જાણે નવી જ સૃષ્ટિનું સર્જન કરી લીધું. ઠેર ઠેર ધજાઓ, તોરણો, કમાનોથી નગરને શણગારી દીધું. મધુર વાજિંત્રોના સૂરો સતત ને સતત ગુંજવા લાગ્યા. અંજના પણ પોતાના ભાવિ જીવનના મધુર સ્વપ્નોને જોતી હર્ષના સાગરમાં ઝૂલવા લાગી. સખીઓના ચતુર અને મનોહર વાર્તા વિનોદથી અંજના સદાય હસમુખી બની ગઈ. અંજનાએ ભલે પવનંજયને નજરો નજર નથી જોયો, પરંતુ પવનંજયનું ચિત્ર જોયું છે અને પોતાને એક દિવ્ય રૂપવાળો અને અદ્ભુત ગુણવાળો પતિ મળે છે એ વિચારથી એ પોતાની જાતને મહાન ભાગ્યશાળી માનવા લાગી. એટલું જ નહીં, સૌ કોઈ એને ભાગ્યશાળી માનવા લાગ્યું. લગ્નનો દિવસ આવી લાગ્યો. શુભ મુહૂર્તે બંનેનું પાણી ગ્રહણ થયું અને બંને લગ્ન ગ્રંથિથી જોડાયા. અંજનાએ અંતઃકરણથી પવનંજયનો પતિ તરીકે સ્વીકાર કર્યો, પરંતુ પવનંજયે તો માત્ર બાહ્ય વ્યવહારથી જ અંજનાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. એના હૃદયમાંથી તો અંજનાને ક્યારનોય દેશ વટો મળી ચૂક્યો હતો. રાજા મહેન્દ્રે ખૂબ જ સ્નેહભાવથી પ્રહલાદ રાજનું સ્વાગત કર્યું. પુત્રી અંજનાને ખૂબ મમતાથી અપૂર્વ પહેરામણી કરી. રાણી હૃદય સુંદરીની આંખમાંથી તો આંસુની ધારા નિરંતર વહેતી રહી. એકની એક વહાલી પુત્રીનો વિયોગ સહન કરવાનું ગજુ એનામાં ક્યાંથી હોય. આંસુ વહેતી આંખે પુત્રીના મસ્તકે આલિંગન કરી માતાએ કહ્યું, બેટા અંજના, મારી કેટલીક શિખામણો તારા હૃદય મંદિરની દિવાલ પર લખી રાખજે. તારા સસરાને તું પિતા તુલ્ય માનજે. તારા સાસુને માતાના સ્થાને સ્થાપજે. તારા પતિને તારા દેવ માનીને પૂજજે.
શીલને જીવનની સર્વ સંપત્તિ માનીને તેનું જતન કરજે. શ્રી નવકાર મંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા આ 4 ગુણોના 4 પુષ્પો તારા અંબોડામાં સદૈવ મધમધતા રાખજે. તારી મતિને પરમાત્મા શ્રી જિનેશ્વર દેવના ઉપદેશથી રચાયેલી રાખજે. વિશેષ તને શું કહું, તે જેવી રીતે અમારા ઘરને તારા ગુણોથી કડાથી ઉજળું બનાવ્યું છે, એવી જ રીતે હવે તારા ઘરને ઉજળું કરજે બેટા, અને ક્યારેક તારી માતાને પણ યાદ કરજે. હૃદય સુંદરીનો અવાજ રડી પડ્યો. અંજનાની આંખોમાંથી આંસુની ધારા છૂટી ગઈ. તેણે માતાના ચરણોમાં મસ્તક મૂકી માતાની શુભાશીષ માંગી. સખી વસંત તિલકાને સાથે લઈ અંજનાએ પવનંજયના વિમાનમાં પગ મૂક્યા. પ્રહલાદ રાજનું વિમાન સૌ પ્રથમ આકાશ માર્ગે ગતિશીલ બન્યું અને ત્યારબાદ પવનંજયના વિમાને માન સરોવરના રમણીય તટનો ત્યાગ કર્યો. અંજનાએ વિમાનની બારીમાંથી ડોક્યું કરી માતા પિતાના મધુર દર્શન કરી લીધા અને જોત જોતામાં તો વિમાન દ્રષ્ટિથી દૂર દૂર ચાલી ગયું. રાજા મહેન્દ્ર અને રાણી હૃદય સુંદરીની આંખમાંથી આંસુનું છેલ્લું બિંદુ પડી ગયું.